સુરતમાં અવૈધ બાંધકામો પર એસએમસી અને કલેક્ટરની લાલ આંખ જોવા મળી છે। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે। અવૈધ બાંધકામો પર કલેક્ટર અને એસએમસીની લાલ આંખ જોવા મળી છે। સરકારી જમીન પર મંજૂરી વિના જ સ્ટ્રક્ચરને ઊભા કરી દેવાયા છે। શહેરમાં આજે મેગા ડિમોલેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। કતારગામ પાલ અડાજણમાં મામલતદારની હાજરીમાં કામગીરી કરવામાં આવી રહી છે। કતારગામના સર્વે નંબર 40 પૈકીની યુએલસી ફાઇલ જમીન પર ડિમોલેશન હાથ ધરાયું છે। હું દિનેશ ગામિત, મામલતદાર કતારગામ। આજ રોજ કતારગામ વિસ્તારમાં સિંગણપુર ખાતે સર્વે નંબર 40 પૈકી 2 અંદાજે 350 ચોરસ મીટર જેટલી જગ્યા ગેરકાયદેસર દબાણ થયેલ હતું। જે દબાણ અત્યારે દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે અને અહીંયા અંદાજિત 5 વર્ષથી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને દબાણ કરતાઓએ ઓટો ગેરેજ અને બીજા અન્ય કામગીરીઓ ચાલતી હતી, જે દૂર કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી છે। કતારગામ વિસ્તારમાં અન્ય જેટલી પણ જમીનો છે, સરકારી પડતર, યુએલસી પાછળ જમીનો, એમાં ગેરકાયદેસર દબાણ થયેલ હોય તો ભવિષ્યમાં દૂર કરવાની કામગીરી કરવામાં આવશે।